નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। બિહારની ઐતિહાસિક જીતને લઈને એનું ઉજવણીનો માહોલ ધાનેરામાં। જી હા, ધાનેરામાં એનડીએની ઐતિહાસિક જીતને લઈને ભાજપ કાર્યકરોમાં ઉમંગનો અનોખો માહોલ જોવા મળ્યો। ધાનેરા જૂના બસ સ્ટેશન પર કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો। કાર્યકરોએ એકબીજાને મોં મીઠું કરાવી જીતની ખુશી વહેંચી। આ અવસરે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। વિજયોત્સવમાં ભગવાનદાસ પટેલ, અનિલભાઈ દરજી, વિરલભાઈ પટેલ હાજર રહ્યા હતા। જબ્બરસિંહ રાજપૂત, પ્રેમાભાઈ પટેલ અને નરસિંહભાઈ રાજપૂત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્દુબેન જોશી સહિત અનેક મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં સામેલ થઈ હતી। બિહારની પ્રચંડ જીતને પાર્ટીના કાર્યકરો ઐતિહાસિક ગણાવી રહ્યા છે। કાઉન્ટિંગ પછી મળેલી બમ્પર જીતના સમાચારથી ધાનેરામાં અનહદ આનંદ છવાયો। કાર્યકરોએ આ જીતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએના વિકાસ કાર્યોનું પરિણામ જણાવ્યું। હવે આ દેશમાં લોકોને ઘણા દિવસ મત લેવા માટે બનાવ્યા, પણ હવે કોંગ્રેસને પ્રજા ઓળખી ગઈ છે। એમને વિકાસ જોઈએ છે, જાતિવાદ ને બધું એક બાજુ મૂકીને જ્યારે વિકાસ પસંદ કર્યો છે અને પ્રચંડ બહુમતી સાથે બિહારમાં એનડીએની સરકાર બની